છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારો અવાજ થોડોક બેઠેલો છે કારણ કે 2-3 દિવસ થયા ગળું ખરાબ છે ને અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી મારી. અત્યારે તો 7:30 થઈ ગયા, પણ ઉઠીને ત્યારની પહેલાં બધું કામ જ કરી લીધું. હજુ બધું કામ થઈ જાય ને પછી ઉપાધિની રસોઈ બાકી છે જોકે, પણ કચરા પોતા આડું બધું મૂકવું અને એ બધું થઈ ગયું. તો ટાઈમ છે આપણે દીવાબત્તી કરવાનો. ભગવાનનું બધું તૈયાર કરી લીધું હતું, પણ પાછી કામમાં લાગી ગઈ. હું કાલને હું પોતું ભેગા ફેરવી દઉં પછી જ હવે બધું કરું. એટલે જો અત્યારે મસ્ત ઘર ક્લીન થઈ ગયું, બધું મુકાઈ ગયું ને અહીંયા આપણું શું કહેવાય બ્લેન્કેટ ધોવામાં છે, કારણ કે કાલનું પલાયરું હતું. મને એમ હતું કે હું હાથે ધોઈ નાખું મસ્ત ઘસીને. આખો દિવસ પ્રથા હોય ને એટલે એ પાછી પાણીમાં આવે, એને માંડ સરદે હજી માટી તો સોરી. તો શું કહેવાય વળી પાછું ઉપાધિ પાણીમાં પલળે તો એટલે એવું હતું. થોડોક અવાજ સરખો થઈ ગયો ને પછી પાછું મને 2 દિવસ થયા ગળું ખરાબ છે. હું કહું જો હું અત્યારે વધારે પલળીશ ને વળી મને શરદી થાય તો પાછી ઉપાધિ એને, એટલે એવું છે. તો પછી બ્લેન્કેટ અત્યારે સવારમાં નાખી દીધું અને હવે શું કહેવાય અમારે 3ના ખાલી કપડાં બાકી છે. એ હવે જોઈએ મેળ આવશે ને તો તડકો આવે ને ત્યારે હાથે મેળ આવે તો ધોઈ નાખીશ, નહીં તો પછી કાલ મશીન ભેગું 2 જણા મતલબ 2 દિવસનું. ને જો રસોડાનું જ કામ મેન બાકી છે. મારી ચા થઈ ગઈ એટલે તો મેં વહેલા જ પી લીધી. પછી ફ્લાવરનું શાક કરવાનું છે ને અહીંયા અમારા પ્રથાબેન છે ને આ બધા શું કહેવાય શીશાને શીશીઓને કાઢીને હાથમાં રખડતા હોય ને અહીંયા આપણે વાસણ ચડાવવાનું બાકી છે. અહીંયા જય ફ્રૂટ લઈ લાગે તો એ પણ પહેલાં વોશ કરી દઉં, કારણ કે આજે એને ગુરુવાર છે. એટલે નાસ્તા માટે કારણ કે વેફર ને એને બહુ ભાવતું નથી, જેવડો નહીં. તો ફ્રૂટ ખાય ને તો થોડુંક ગણ કરે એટલે, અને શું કહેવાય પેટે ભરાઈ જાય ને હા સારું એમ. ઓલું તેલવાળું ખાવું એના કરતાં. એટલે અત્યારે મેં જોઈ કાલે રાત્રે ફ્રૂટ લેવા, મને ખબર નથી શું લેવાય, એટલે ફ્રૂટ લેવા તો અત્યારમાં એ પણ પહેલાં ફટાફટ ભગવાનનું કરી લઉં ને પછી પહેલાં એ વોશ કરી દઉં, કારણ કે એ હમણાં જીમમાં કે 2 ભાઈ આવવા જ જોઈએ. તો આવીને ફ્રેશ થઈને પછી ભગવાનનું કરીને જલ્દી નાસ્તો કરી લે, એમ ત્યાં સુધીમાં ફ્રૂટ એ મસ્ત ધોવાઈ જાય ને સુકાઈ જાય. તો એ પણ નાસ્તો કરી લે ને હવે આપણું કામ છે દીવાબત્તીનું. મોડું થઈ ગયું છે પણ હાલે પહેલાં આપણું ઘર ચોખ્ખું હોવું જોઈએ, કારણ કે અત્યારમાં મસ્ત પોઝિટિવ વાઇબ્સ આવતી હોય. કહેવાય આમ પેલા ગલઢા એમ કહેતા કે અત્યારમાં ભગવાન આવતા હોય. એટલે મારું એવું છે કે મને છે ને સવારમાં બધું મારી સામે ચોખ્ખું હોય ને તો મને મજા આવે. એવું નથી કે મને બીજું કોઈ કરી દે, પણ હું મારી જાતે એમ ચોખ્ખું કરીને પછી હું કંઈક કામ રસોઈ કરું ને તો મારું માઇન્ડ મસ્ત હાલે ને મજા આવે. માઇન્ડ ફ્રેશ રહે ને પોઝિટિવ રહે. અને ઉલટાનું જેટલું જો કે મારાથી હમણાં તો એવું જ થાય, કારણ કે એકલી હોય એટલે બધે પહોંચાય નહીં તો ક્યારેક ઉઠવામાં મોડું થઈ જાય તો પછી મેળ આવે નહીં એમ બધું કરવાનું. તો ઉઠીને મારે સીધું પહેલાં ટિફિને બરાવવું પડે. પણ આ તો આપણે વહેલા ઉઠ્યા હોય તોની વાત છે કે વહેલા ઉઠી જાય ને તો મસ્ત બધું થઈ જાય. જો કે મોડું ઉઠું ને તો મને થોડું આમ અંદરથી તો ગિલ્ટ ફીલ થાય કે યાર મારું ઘર એમને પડ્યું પહેલાં. પણ છોકરા હોય હવે એટલે એમ જ થોડુંક તો આપણે કોમ્પ્રોમાઇઝ બધી જગ્યાએ કરવું જ પડે. પણ તો વહેલા ઉઠ્યા હોય તો આપણે પહેલાં વહેલે ઉઠ્યું હોય ને તો પહેલાં એ જ કામ કરું. પહેલાં મને વાસી કચરા કાઢવા જોઈએ ને ઘર સરખું કરવું જોઈએ, પછી હું દીવાબત્તી કરું ને પછી બધું હાલે એમ. એટલે એવું છે. મને એવું ગમે, બધાને જરૂરી નથી બધાના વિચાર સરખા હોય એવું. બધાને પોતવા મમ્મીને એમ છે જો મમ્મી ઉઠીને પહેલાં ભગવાનનું જ કરે, બાકી એને પહેલાં કંઈ જો પ્રથા હોય તો પ્રથા ઉઠી હોય તો એને સાચવીને કરે તો પછી ભગવાનનું કરે. પણ એને ઉઠીને એનો નિયમ એમ છે કે પહેલાં ઉઠી અને શું કહેવાય ફ્રેશ થવાનું અને ફ્રેશ થઈને પછી ભગવાનનું કરવાનું, પછી બીજું બધું કામ કરવાનું. મારું થોડુંક ઊંધું છે કે મને ઘર ચોખ્ખું હોય ને તો મને મજા આવે, પછી મને ભગવાનનું કરવાનું ઉકલે એવું થાય. એવું છે, બધાના વિચાર એ અલગ હોય. અને તો હવે આપણે શું કે હવે સારા વિચાર સાથે ભગવાનના દીવાબત્તી કરી લઈએ અને પછી રસોઈ વળગી જાય. ત્યાં તો કદાચ 8 વાગ્યાની આજુબાજુ ઉઠી જ જશે અને ઓલા 2 ભાઈ આવી જશે એટલે પછી ઉપાધિ ન, પછી ફટાફટમાં રસોઈનું કામ થઈ જાય. અને પછી ઉઠે ને પછી શું કહેવાય મેન ખેલ હોય. પછી મારે 12-1 બપોરે જ્યારે શું હોય ને ત્યાં સુધી હું આમ ના હોય, કારણ કે એ બગાડતી જાય હું સરખું કરતી જાઉં, બગાડતી જાય હું સરખું કરતી જાઉં, એવું હોય. એટલે હાલે એ તો. અને હવે આપણે દીવાબત્તી કરી લઈને મળીએ પછી. અત્યારમાં જે કોમેડી થાય 9 વાગ્યા
પ્રથા શું થયું એ છે ને મારે એકલી ઉઠી હતી. હું કહું હમણાં નાસ્તો કરીને પછી જાઉં, નહીં તો પછી મારે નાસ્તાને મેળ ન આવતો. તો બેન ઉઠીને સીધા આવતા રહ્યા રસોડામાં. અને પેલા એકવાર એવું થયું હતું જે હું મમ્મી વાતો કરતા હતા ને તો ઘોડિયામાં હોતી હતી, ઘોડિયામાં નીકળીને જતી બારોબાર રૂમમાં આવતી. આ બીજી વાર હાલો એને હમણાં સાફ કરતા બીજી વાર આવું થયું. પ્રથા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોતી કે કદના બધા નાસ્તો કરવા બેસી ગયા, મને કોઈ બોલાવતું નથી. હારું દીકરા આમ જ કરવાનું કાયમ, પણ પડવાનું નહીં, ધ્યાન રાખવાનું. હા હા કિશનભાઈ જો મોડું થઈ ગયું, ટિફિન ભરે ને હવે આપણા બેનને લેશો. જઈને આપ્યો તો ખરી આવી અહીંયા ભાઈ અહીંયા ને ભરી ને જઈને ગુરુવાર છે એટલે હે આ તને ભાઈ ને તમારે ચાકુ જોતું હતું ને તમે ચાકુ આપી દઉં ને હવે મારી બેનને પહેલાં લઈ લઉં ને પછી હવે બાકીનું કામ પછી કરશું આપણે. તો 10:30 થઈ ગયા અને અમારા બેનનું રમવાનું કામકાજ ચાલુ છે અને મારા રસોડાનું કામ હજી બાકી છે. બાકી તો બધું કામ થઈ ગયા આપણે, એ મોઢામાં ન નખાય. અત્યારે છે ને મેં જે બુકે આપ્યો હતો ને એ મેં મસ્ત ખોલી નાખ્યો હતો. જો એમાંથી આ બેન છે ને રમે છે, સેલોટેપ આવીને હાથમાં ચોંટાડી દઉં ને તો એમાં સચવાય. તો અહીંયા મસ્ત આપણા શું કહેવાય કાગળ નીકળી ગયા ને હવે આ જો અમારો બુકે સુકાઈ ગયો. પણ મારો વિચાર છે કે આમાંથી મારે કંઈક કરવું, કારણ કે મને બહુ ગમ્યું અને મારે કંઈ વેસ્ટમાંથી બેસ્ટ કરવું. પણ હવે એ કામ કરીને ફ્રી થાય ને પછી કંઈક ગોતીએ, કામ મળે ને તો કરશું. ને ખોલ્યું ને એમાં મને ખબર પડે બુકે બનાવાય કેમ એમ. જો કે આવડતો તો ખરી પણ આમ મસ્ત પ્લાન સાથે ઓછા ટાઈમમાં કેમ બનાવાય ને એ મેં શીખી લીધું. બુકે ખોલ્યો ને એમાં આપણે જ્યારે કિશનભાઈને થાય ને ત્યારે આપણે મસ્ત હાથે જાતે મતલબ કે બુકે બનાવશું. તો અત્યારે મેં કામ મસ્ત આવડી ગયું. અમારા પ્રથાબેન જો રમે છે, ટોપી અડધી આડાવડી કરી નાખે, કારણ કે બેનને ટોપી પહેરવી હોય નહીં, કાઢવી હોય પછી આપણે કંઈક બીવડાવીને કંઈક ફોર્સ લાવીને એને પહેરાવી રાખવું પડે. કારણ કે આમ ગરમી છે પણ બહાર એટલો પવન છે ને એ ઘણી બહાર જતી હોય ને પવન લાગે ને વળી પાછું સરદું બરદું થાય. તારે બેસવું એમાં શું નથી બેસવું તો શું કરું એ ખોલવું. એટલે હવે બેનને આવડી ગયું ને ખોલતા ને બંધ કરતા એટલે એમાં થોડીક વાર સચવાય. ને પ્રથાબેનનો અત્યારમાં નાસ્તો થઈ ગયો, અત્યાર સુધી એમાં જતી ને કપડાં તો આપણા ક્યારના સૂકવાઈ ગયા. હવે રસોડાનું કામકાજ ખાલી બાકી છે. જે એટલા ફ્રૂટ તો લઈએ ક્યારે ખાઈ નહીં, હું ખાઈશ કરીને લઈ આવે. પાછી કાલે અમારે શુક્રવાર હોય ને એટલે એ અમારા માટે લઈ આવે ને એમ કે તમારા શુક્રવાર તમારે આવું ખવાય એમ, અને પોતાના માટે લઈ આવે. પણ એને હે ને યાદ ન આવે, પાછું ફ્રૂટ બધું લઈ આવે. આપણે યાદ દેવડાવે ને તો હમણાં ખાઈ લઈશ એમ કરીને ભૂલી જાય. એટલે જોઈએ ફ્રૂટ ક્યારે ખૂટે અમારું પડ્યું પછી હવે બગડી જાય એવું થાય. આપણે તો ઉધરસ છે એટલે આપણે આમાંથી કંઈ ખવાશે નહીં. કાલે હવે જોઈએ, કાલે શુક્રવાર છે એટલે સવારે કંઈક ખાશું. આ તો દવા પી લઈશ એટલે મેં એ બી સરખું થઈ જશે, કારણ કે 2 દીથી પીવું ને તો થોડુંક આમ રિલેક્સ લાગે, નહીંતર તો આમ એકદમ તો અત્યારે આ ગળું છે ને એકદમ બળે. તો એ જોઈએ હવે કંઈક ગરમ પાણીના કોગળા કે એવું કંઈક કરીશ સરખું થઈ જાય તો. અને હવે આપણે આપણું કામે લાગી જાય. બરાબર રમવા બીઝી છે ને ત્યાં સુધી હું બધું આડું મૂકી અને વાસણ કરી લો. પછી હવે રમાડવાની છે કંઈ કામ છે ને પોતાને ધોવાના છે, તો એ સાબુ ધોઈને રાખી દીધા, ખાલી ઘસવાના છે. એ જ્યારે સૂવે ને ત્યારે મેળ આવશે એનું, બાકી એ પાણીમાં આવે એટલે. તો હવે ફટાફટ હું કામ કરી લઉં પછી મળીએ પાછું.
ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ કરે છે? હા શું બોલે પ્રથા? શું બોલે? कराग्रे वसते लक्ष्मी करमूल्ये सरस्वती करमध्ये तु गोविन्दं प्रभाते करदर्शनम् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. हाँ? जय श्री कृष्ण. जय श्री कृष्ण तो कर एक बार. केम करे जय श्री कृष्ण? द्वारकाधीश की जय. कष्टभंजन देव की जय. તો જો અત્યારે છે ને 3:45 થયા ને પ્રથા જો કંઈક કરે. હમણાં આપણે એને કહીશું ગોતવા આવે એટલે હમણાં ગોતશે મને. પ્રથા ગોતી જા મને. પ્રથા ગોતવા ગઈ. પ્રથા ગોતી જા મને. ગોતી જા મને. પ્રથા ક્યાં ગઈ? મારા દીકરા હેરાન કરતી હતી ને મમ્મી. હે ક્યાં ગોતતી હતી મને? બિચારી કેટલી વાર આટા મારી લીધા મેં વિડીયોમાં લીધું ને. પણ પછી બેન થાકે તો થોડીક વાર હોઈ જાય ને. હવે કા બેને 2 વાર નીંદર કરી લીધી સવારથી. કા હા નવા અત્યારે રમવા વાળી છે નહીં? વાંધો નહીં રમીએ. કા આપણે બે મારા દીકરા અમે ક્યારના રમીએ જ છે. તો થોડીક વાર અત્યારે એકવાર હોઈ જાય ને તો પાછી વાંધો ના આવે. નહીં તો પાછી મોડી સુઈશ તો પછી રાતે તારું બગડે પાછું ટાઈમ ટેબલ. હાલો આપણે નાસ્તો કરીએ. હાલો હાલો જે વાલા સૂતા હોય અત્યારે. હાલો હાલો મને ઢીંગીને મમ્મી ખવડાવી દઉં ને. હાલો હું જાઉં ટાટા. પછી મને ગોતવા આવજો તું. હાલો ગોતવા આવજો ને.
હવે નહીં મને મૂકે